ઠાકોરજીનો અનુગ્રહ જેના ઉપર છે એવા સ્વ અનુગ્રહિતા, એટલે એવા જ ગુસાઈજી છે શ્રુતિરૂપારૂપ. અને શ્રીમદાચાર્ય ચ દ્વિદલાત્મક શૃંગાર રસરૂપા. અને આચાર્ય ચરણ જે છે એ શૃંગાર રસરૂપ, એ શૃંગાર દ્વિદલાત્મક રસરૂપાત્મા, જેમ ભગવાન બરહા પીડમ નટો રપુ કૃષ્ણ છે એવા જ આચાર્ય ચરણ છે. અને પોતે સ્તુતિ કરનાર અહીં પોતે શ્રુતિરૂપા એ ગોપીજન રૂપ શ્રી ગુસાઈજી છે. અહીં આ રીતે બેની સમાનતા કરી છે કે ગુસાઈજી જે સ્તુતિ કરી રહ્યા છે એટલે આપ એ ગોપીજન રૂપ છે, એ શ્રુતિરૂપા રૂપ. અને જેની સ્તુતિ થઈ રહી છે ભગવાન સાક્ષાત શૃંગાર, એ દ્વિદલાત્મક શૃંગાર રસાત્મા ભગવાન શ્રી કૃષ્ણ, એ કૃષ્ણ અહીં છે શ્રી મહાપ્રભુજી. ગુસાઈજી અને મહાપ્રભુજીનો સંબંધ અહીં આવો છે. અહીં અપ્રાકૃત છે એટલે આપણે કંઈ બીજું વિચારી શકાય નહીં કે આ તો આ કેવો સંબંધ પાછો પિતા પુત્ર, અને પાછા અહીં તો પતિ પત્ની જેવું લાગી રહ્યું છે. અહીં એવો સંબંધ કે પ્રાકૃત, પહેલાં જ કહી દીધું છે પ્રાકૃત ધર્માના, પ્રાકૃત બુદ્ધિથી સમજી શકાય એવી વાત નથી. આ બધા સંબંધો મનુષ્યના છે, પતિ ને પત્ની ને વગેરે જે સંબંધો જે છે એ પ્રાકૃત, એ સંબંધો પણ પ્રાકૃત છે. પિતા પુત્ર એ સંબંધ પણ પ્રાકૃત છે. અહીં તો પ્રાકૃત ધર્મ તો લેશ માત્ર નથી, લેશ માત્ર નથી. પ્રાકૃત ધર્માનાશ્રય એટલે જરાક બુદ્ધિ આવે, પાછું વિચાર આવે કે આ તો પાછું કેવું થાય છે, ઘડી કામ વર્ણન થાય છે, ઘડી કામ વર્ણન થાય છે. તો અહીં પ્રાકૃત ધર્મનો અનાશ્રય છે. તો એ પહેલાં સમજવાની વાત છે પહેલી કે પ્રાકૃત ધર્મ લેશ માત્ર નથી. અહીં તો બધા અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ જે છે, અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ જે છે, એમ ભગવાન જે છે ક્યારેક કોકના પતિ બની જાય છે, ક્યારેક પુત્ર બની જાય છે, ક્યારેક મિત્ર બની જાય છે, ક્યારેક સખા બની જાય છે, નિર્ગુણ ભાવથી એ આત્મા બેઠેલો પરમાત્મા બની જાય છે. ભગવાન પણ અનેક રૂપ ધારણ કરી લેતો હોય છે, અનેક સંબંધ સ્થાપિત કરી લેતો હોય છે. એમ અહીં પણ ભક્તને ભગવાનના અનેક સંબંધ સ્થાપિત થઈ જતા હોય છે, પણ એ બધા સંબંધો અપ્રાકૃત હોય છે. પ્રાકૃત બુદ્ધિથી સમજી શકાય એવા હોતા નથી. કારણ કે પહેલા જ સ્પષ્ટતા કરી છે કે અહીં પ્રાકૃત ધર્મનો તો અનાશ્રય છે. પ્રાકૃત ધર્મ તો અહીં લેશ માત્ર પણ છે જ નહીં. એટલે નહીં પ્રાકૃત ધર્મનો લેશ, અહીં તો લેશ માત્ર નથી. એટલે આ બધી વાતો જે છે પ્રાકૃત સંબંધમાં છે, અહીં અપ્રાકૃત સંબંધમાં આવી કોઈ વાત આવતી નથી. એટલે અહીં જે છે એ શ્રુતિરૂપા અત્રાપી શ્રુતિરૂપા સ્વયં અને શ્રીમદાચાર્યા ચ દ્વિદલાત્મક શૃંગાર સ્વરૂપા, શૃંગાર સ્વરૂપા દ્વિદલાતો શ્રીમદાચાર્યા. અને શ્રીમદાચાર્ય ચરણ છે. ગુરુને, ભગવાનને કોઈને માન આપવાનું હોય તો સંસ્કૃતમાં બહુવચનનો પ્રયોગ થાય છે. આચાર્ય ચરણાહા વિજયંતે, મહાપ્રભુજી એક છે પણ એને ગુરુને બહુવચનમાં પ્રયોગ કરવામાં આવે છે, એટલે શ્રીમદાચાર્યા બહુવચન છે. અહીં એ આચાર્યા એ રીતે અહીં બહુવચન છે. જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણાહા વિજયંતે, વિજયતે ની બદલે વિજયંતે, એટલે અહીંયા બહુવચનનો પ્રયોગ સંસ્કૃતમાં કરવામાં આવતો હોય છે. ભગવતોપી તાપાત્મકાત પ્રાદ, હવે ભગવાન સાથે ભગવાનનું જ સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજી. હવે આપણો આ બહુ મહત્વનો વિષય છે. આમાંથી જ બધી આ રીતે કોઈને એવી ભ્રમણાઓ થઈ ગયેલી, બેઠકજીઓની અંદર કૃષ્ણની સેવાની જેમ મહાપ્રભુજીની સેવા શરૂ થઈ ગઈ. આ ન સમજવાને કારણ કે આપણે પચાવી ન શકીએ આમ કે બધું એક સરખું જ છે. ભગવાન અને એ મહાપ્રભુજી બે એક સરખા જ છે, વસ્ત્ર કૃષ્ણ એવ જ છે. એ બધી વાત સાચી, પણ એ આગળ પણ સ્પષ્ટતા થઈ જશે કે ભૂતલ ઉપર પ્રગટા છે અત્યારે આચાર્ય રૂપે. આ બધી લીલાની વાતો છે. એ લીલામાં જે છે આપનું જે સ્વરૂપ, અને અહીં જે ભૂતલ ઉપર પ્રકટ થયું છે તો આચાર્ય સ્વરૂપથી જ એ પ્રકટ થયા છે. કૃષ્ણ રૂપે તો બિરાજી જ રહ્યા છે, કૃષ્ણ રૂપે બિરાજી રહ્યા છે, કૃષ્ણ રૂપથી સેવા થઈ જ રહી છે. અને એ મહાપ્રભુજી એમાં માનો તો પણ કોઈ વાંધો નથી. જે કૃષ્ણ બિરાજી રહ્યો છે એ જ વસ્તુતઃ કૃષ્ણ શ્રી મહાપ્રભુજી છે. પણ બેઠકજીમાં જ્યારે શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે તો એક એ અલગ સ્વરૂપથી બિરાજી રહ્યા છે, કે આચાર્ય સ્વરૂપથી બિરાજી રહ્યા છે. ભૂતલ ઉપર પ્રગટા છે તો આચાર્ય સ્વરૂપથી પ્રગટા છે. જ્યાં જો ભૂતલ ઉપર એમને કૃષ્ણરૂપ માનીને સેવા કરવામાં આવે તો એ બધું તે થઈ ગયું છે અત્યારે બેઠકજીમાં. અંકુર, બેઠકજીમાં 56 ભોગ, બેઠકજીની અંદર શ્રી મહાપ્રભુજીને એ કુલે ને ટીપારા ને મુકુટ ને એ દુમાલા ને ઘેરા ને શેરા ને એ બધું ધરાવવું, એ આ વસ્તુ જે હરિરાયજી કહેવા માંગી રહ્યા છે એનું પાછું ન સમજવાને કારણે, એનો પાછો અતિરેક થઈ જવાને કારણે પાછું આવું પણ થયું છે. એક સ્વરૂપ એક છે તો પછી કૃષ્ણની જેમ જ સેવા કરવામાં શું વાંધો છે? પણ કૃષ્ણની જેમ જ સેવા કરવી હોય તો કૃષ્ણ તો વિરાજે જ છે, તો એમાં શ્રી મહાપ્રભુજીને માનવામાં શું વાંધો છે? જેમ પુરુષોત્તમદાસ શ્રેષ્ઠને શ્રી મહાપ્રભુજીમાં અત્યંત ભાવ હતો તો પોતાના મદન મોહનલાલની અંદર જ એ મહાપ્રભુજી માનતા હતા, તો માની શકાય. કારણ કે એક જ સ્વરૂપ છે તો પછી એને અલગ એ માનવાની કોઈ આવશ્યકતા નથી. તો મદન મોહનજીની અંદર જ એ શ્રી મહાપ્રભુજીના ભાવથી સેવા કરતા હતા, તો એ કરી શકાય છે. એવી જ રીતે એ ગુસાઈજીના સેવક છે ઋષિકેશ ક્ષત્રિય, એમની જ લગભગ ઋષિકેશ ક્ષત્રિય છે, એમની જ કે શ્રી ગુસાઈજીને એમ વિનંતી કરી કે મને તો આપનામાં જ આસક્તિ છે, હું તો આપની જ સેવા કરીશ.
તો ગુસાઈજી કીધું જાઓ યમુનાજીના કિનારે જાઓ, તમને એક સ્વરૂપ પ્રાપ્ત થશે અને એ મારું સ્વરૂપ છે, મારીને સેવા કરજે. તો એ સ્વરૂપ કેવું પ્રાપ્ત થયું? ત્યાં મદન મોહનજી સ્વામીજી, શ્રી મદન મોહનજી અને સ્વામીજી પ્રાપ્ત થયા છે. એમને ગુસાઈજી માનીને એમણે સેવા કરી છે. ગુસાઈજીએ શું કીધું છે કે ભૂતલ ઉપર આપ પ્રગટા છે, આ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ. એ વાત સાચી છે કે એ સ્વરૂપ ભૂતલ ઉપર પ્રગટ્યું છે, પણ ભૂતલ ઉપર તો આચાર્ય રૂપે પ્રગટા છે. પણ તને જો મારામાં ભાવ છે તો તને મદન મોહનજી સ્વામીજી પ્રાપ્ત થશે, તો એ જ મારું સ્વરૂપ છે. તું મને જો એ પુરુષોત્તમ માની રહ્યો છે તો પુરુષોત્તમની સેવામાં તને અન્યથા ભાવ ન થવો જોઈએ. તો ગુસાઈજી સ્વરૂપ એને જે પ્રાપ્ત થશે એ મારું જ સ્વરૂપ હશે એમ આજ્ઞા કરી ઋષિકેશ ક્ષત્રિને. અને યમુનાજીના કિનારે ગયા તો ત્યાં એમને મદન મોહનજી અને સ્વામીજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું, જે અત્યારે બડે મદન મોહનજીનું મંદિર કહેવાય છે મથુરાની અંદર, ત્યાં અત્યારે બિરાજે છે એ સ્વરૂપ. તો એ મદન મોહનજી અને સ્વામીજી પ્રાપ્ત થયા, અને એ મદન મોહનજીના સ્વરૂપમાં એમ કહેવાય છે કે ચરણ પાદુકા છે અને જનોઈનું ચિહ્ન છે. એટલે એ શ્રી ગુસાઈજીનું જ સ્વરૂપ છે. જો તમે એને પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન જ માની રહ્યા છો તો ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત એની કોઈ ભાવના કરવાની આવશ્યકતા નથી. જો ભગવાનના સ્વરૂપથી કોઈ અતિરિક્ત એક સ્વરૂપ પ્રગટ થયું છે આચાર્ય સ્વરૂપે, તો એક સહેતુક પ્રગટ્યું છે. તો આચાર્ય સ્વરૂપે જે પ્રગટ્યું છે તો એની આચાર્ય ભાવથી સેવા થવી જોઈએ. જેવી રીતે આપણી સેવા પ્રકારની અંદર એ બાલ ભાવના સ્વરૂપો છે, અમુક કિશોર ભાવના સ્વરૂપો છે. તો બાલ ભાવના સ્વરૂપમાં પણ પુરુષોત્તમત્વ અને એ જે કિશોર ભાવનું સ્વરૂપ છે એમાં પણ પુરુષોત્તમત્વ કે સામર્થ્ય બેયમાં ઓછું નથી. પણ સેવા કેવી રીતે થશે? બાલ ભાવના સ્વરૂપની સેવા એ બાલ ભાવના જે ઠાકોરજી જે છે એમના વસ્ત્ર શૃંગાર આદિ જે છે એ જેવું સ્વરૂપ પ્રગટ્યું છે એ અનુસાર હશે. એટલે કે લાલનને જે છે એ સુથન ધરાવતા નથી, કાચની ધરાવતી નથી, ઘેરદાર ધરાવતો નથી, ચાકદાર ધરાવતો નથી. એમના એક જ પ્રકારનું વસ્ત્ર, લાલનનું વસ્ત્ર એક જ પ્રકારનું હોય, એ એક જ પ્રકારનું આપણે ત્યાં વસ્ત્ર લાલનને ધરાવવામાં આવે છે. અને અત્યારે રામનવમીથી તો એ પણ બંધ થઈ જાય, ખાલી એક પીછોડો ધરે. તો આપણે એમ કહીશું કે લાલનને પણ ગમે એમ કરીને મુકુટ ને કાચની ને સુથન ને ગમે એમ કરીને સુથન ધરાવવું, આમ ચરણારવિંદ હોય, એક ચરણારવિંદ આમ હોય તો સુથન આમ કરીને પણ એને સુથન ધરાવે પાર છે. જેમ મહાપ્રભુજીને આપણે ધરાર મસ્તક ઉપર ધરાવી દઈએ છીએ, કુલે ને ટીપારો, એવી રીતે લાલનના સ્વરૂપમાં કોઈ એમ કે નહીં મુકુટ કાચની ધરીને જ રાસ થઈ શકે. રાસ ના કરે તો સ્વરૂપ શું કામનું? રાસ લીલે કે તાત્પર્ય, એ તો રાસ લીલે કે તાત્પર્ય છે ને, એ રાસ ના કરે કેમ ચાલે? કાચની વગર રાસ કેમ થાય? તો ગમે એમ કરીને લાલનને પણ એને ચરણારવિંદ આમ હોય તો અહીંયા જઈને આમ ધરાર સુથન ધરાવવું, અને પછી કાચની લપેટવી, તકિયા મૂકવા અને કાચની આમ પોડી કરવી ને ઘણા આવી લીલા કરે તો ઠાકોરજીને તો આમાં શ્રમ ને શ્રમ જ થાય. એટલે જે સ્વરૂપ જે રીતે પ્રગટ્યું છે એવી રીતે એની સેવા થાય છે. તો એમાં પુરુષોત્તમત્વ ઓછું નથી, સામર્થ્ય ઓછું નથી, એ સ્વરૂપ બે એક છે. પણ જે રીતે જે સ્વરૂપ પ્રગટ્યું છે એવા જ વસ્ત્ર શૃંગાર આભરણ એ લીલા અનુસાર એની સેવા એ થઈ રહી છે. એટલે વધારે મુકુટ ધરાવીએ છીએ, પણ કાચની કે બીજા શૃંગાર ઠાળા સ્વરૂપોના તો લાલન ધરતા નથી. અને ઠાળા સ્વરૂપ હોય તો ઠાળા સ્વરૂપ જે રીતે વિરાજે છે તો આપણે એમને ઠાળા સ્વરૂપોને અત્યારે લાલનના જેમ વસ્ત્ર બધા વડા થઈ જાય એમ ઠાળા સ્વરૂપો જે કિશોરાકૃતિના જે સ્વરૂપ જે છે એને રામનવમીથી એમના પણ વસ્ત્ર બધા વડા કરી નાખીએ, ખાલી એક પીછોડો ઓઢણીની જેમ ધરાવીએ તો એ પણ શોભાસ્પદ નથી. કારણ કે જે સ્વરૂપ જેમ પ્રગટ્યું છે અને એ રીતે જ એ સ્વરૂપની સેવા એ થાય છે. અને આ પ્રકારથી જો એ બે પુરુષોત્તમના સ્વરૂપમાં પણ આટલો વિવેક છે, ખ્યાલ રાખીએ છીએ, તો આચાર્ય ચરણ જે સ્વરૂપે આચાર્ય સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટા છે તો ધોતી, ઉપરણા, કંઠી, માલા, એ સંધ્યાનો સાજ, ભાગવતની પોથી, જપની માલા, આ બધો જ આપનો જે શૃંગાર કહીએ, આચાર્ય ચરણના આચાર્યોચિત્ત જે આ શૃંગાર આપના કહીએ, તો એ બધા સાહિત્યથી જ આપની સેવા થાય તો જ એની અંદરથી એ રસ એ પ્રકટ થાય, આચાર્ય સ્વરૂપે આપ પ્રકટ થાય. તો એ રીતે અહીં બધું જ સમાનતા છે, છતાં પણ એ ધ્યાન યોગ્ય છે, એનું સ્મરણ કરવું જોઈએ. પણ સેવા પ્રકારની અંદર આ રીતે શ્રી મહાપ્રભુની સેવાની પ્રકાર એ શરૂ થઈ શકે નહીં. આ પ્રકારથી અહીંયા કીધું છે કે ભગવાનનું જેવું સામર્થ્ય, જેવું ભગવાનનું સ્વરૂપ છે એવું આચાર્યચરણનું સ્વરૂપ છે. ભગવતોપી, ભગવાનનું પણ પ્રાગટ્ય તાપાત્મકાત પ્રાદુર્ભૂય, ભગવાનનું પણ પ્રાગટ્ય તાપાત્મકાત, ભક્તોના તાપાત્મક હૃદયમાંથી જ આપનું પ્રાગટ્ય છે. અને એ તાપાત્મક એ હૃદયમાંથી પ્રગટીને પ્રાદુર્ભૂય સ્વરૂપ તાપમ નિવારિતવંત, અને એ સ્વરૂપ તાપ જે છે એનું નિવારણ એક આપ કરે છે. તાપાત્મકાત પ્રગટીને, એ તાપાત્મકાત બ્રજભક્તોના હૃદયમાંથી આપ પ્રગટીને એ બ્રજભક્તોના જે સ્વરૂપાનંદ એ સ્વરૂપનો જે વિયોગ થઈ રહ્યો છે, જે તાપ છે એને દૂર કરે છે. નિવારિતવંત એવ,
એ વ્રજભક્તોના તાપનું નિવારણ કરે છે. તાપાત્મક હૃદયમાંથી પ્રગટેલા ભગવાન તાપનું નિવારણ કરે છે. આ અપ્રાકૃત ધર્મ છે. અત્રાપી હવે મહાપ્રભુજી જે રીતે અહીં ભગવાન પણ આવા જ છે, તાપાત્મક હૃદયમાંથી પ્રકટ થાય છે અને વ્રજભક્તોના સ્વરૂપ એ તાપ જે છે નિવારણ કરે છે. એવી જ રીતે અત્રાપી સ્વીયાનામ સ્વીય ભક્તોના તત્પ્રાકટ્ય જનિત સ્વીય ભક્તોના તત્પ્રાકટ્ય જનિત સ્વતાપેન ભગવાનના પ્રાકટ્ય જનિત સ્વતાપેન પ્રાદુર્ભૂય ભગવાનનું પ્રાકટ્ય એ જલ્દી થાય એવા પ્રકારના તાપને કારણે એવા તાપથી પ્રકટ થયેલા પ્રાદુર્ભૂય તેષામ તથા યોગ્યતામ સંપાદ્ય તથા કુર્વંતુ ઇતિ અભિપ્રાયણ સ્તુતિઃ ઇતિ. આવી રીતે પ્રકટ થઈને તેષામ તેઓના તથા યોગ્યતામ તેઓને તથા એ પ્રકારની યોગ્યતા સંપાદિત કરીને, કેવી યોગ્યતા? જેમ વ્રજભક્તોને લીલા ઉપયોગી દેહ સંપાદન કરાવીને એમની સાથે રમણ કર્યું ભગવાને, એવી રીતે જે આપના જે સ્વીય ભક્તો જે છે એની પણ એવી યોગ્યતા સંપાદિત કરાવીને ભગવાન એ સ્વરૂપ તાપ જે છે એનું નિવારણ જેમ વ્રજભક્તોનું થયું છે, એમ મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટીને એવી યોગ્યતા પોતાના જીવોમાં સંપાદિત કરે, એવું જ ફલ વ્રજભક્તોને પ્રાપ્ત, એવું ફલ પ્રાપ્ત કરાવે, એટલા માટે અહીં સ્તુતિ કરવામાં આવે છે. ઇતિ અભિપ્રાયને સ્તુતિ ઇતિ ભાવ. આ અભિપ્રાયથી સ્તુતિ કરવામાં, જેવી રીતે ભગવાને પ્રકટ થઈને વ્રજભક્તોના એવા દેહ લીલા ઉપયોગી દેહ સંપાદિત કરાવીને એમની સાથે જે રમણ કર્યું, એવું જ રમણ પોતાના ભક્તોને પણ શ્રી મહાપ્રભુજી પ્રકટ થઈ અને ભક્તોનું તાપ નિવારણ કરે અને એવું યોગ્યતા સંપાદિત કરે, એવા ભાવથી ગુસાઈજી અહીં સ્તુતિ કરી છે. એટલે એવા ભાવથી અહીં સ્તુતિ કરવામાં આવી છે. આ સ્તુતિ કરવાનો અભિપ્રાય છે. હવે શ્રી દ્વારકેશજી 21મું પેજ છે. અહીં પ્રાકૃત ઇતિ પ્રકૃતિજન્યા પ્રાકૃતા તે ધર્મા પ્રકૃતિજન્યા ધર્મા પ્રાકૃતા. પ્રકૃતિજન્ય જે સત્વરજતમ છે એવા જે ધર્મો છે પ્રાકૃત છે, એવું ભગવાનની અંદર એ ધર્મ નથી. તેષામ અનાશ્રયમ એ તેઓનો અહીં અનાશ્રય એટલે અનાધારમ, એને અહીં સ્થાન નથી, એને કોઈ આધાર નથી, એને કોઈ સ્થાન નથી. ભગવતઃ પ્રકૃતે નિર્ધર્મકત્વમ આશંક્ય આહુ પરત્વાદ પરમ ધીમહિ સુબોધની. પ્રકૃતે ભગવતા પ્રકૃતે નિર્ધર્મકત્વ આશંક્ય, ભગવાનનું અહીં નિર્ધર્મકત્વ છે એવી આશંકા થાય કે ભગવાનમાં કોઈ ધર્મ નથી, તો ત્યાં કહેવામાં આવે છે એવા પરમ સ્વરૂપને અમે એ ધીમહિ ધ્યાન કરીએ છીએ. એ તેને પ્રકૃતે નિર્ધર્મકત્વ આશંક્ય આહુ. આ રીતે અહીં આ પ્રકૃત વિષયમાં કોઈ નિર્ધર્મકત્વની આશંકા કરે તો એની માટે કહેવામાં આવે છે અપ્રાકૃત ઇતિ. અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઇતિ. પ્રાકૃત સદસાહ અપ્રાકૃત તે જ તે નિખિલ ધર્મા ચ તદરૂપમ તદાત્મકમ. જે પ્રાકૃત સદશાહ એ પ્રાકૃત જેવા લાગે છે પણ પ્રાકૃત નથી, એને કહેવાય છે પ્રાકૃત સદશાહ. ભગવાનનું ભૂખ લાગવું, તરસ લાગવી, ક્રોધ આવવો, કામ વગેરે જે ધર્મો બધા પ્રાકૃત જેવા જ છે પણ પ્રાકૃત નથી. અહીં કહે છે પ્રાકૃત સદૃશા, પણ પ્રાકૃત નથી પણ અપ્રાકૃત છે, પણ પ્રાકૃત સદૃશા એટલે પ્રાકૃત જેવા લાગે છે. બધાને ભગવાનની લીલામાં પણ પ્રાકૃત બુદ્ધિ જ થતી જાય છે, કારણ કે પ્રાકૃત જેવા જ ધર્મ લાગે છે પણ પ્રાકૃત નથી. કાલે આપણે ઉદાહરણ જોયું હતું કે ભગવાનને ડર લાગતો હતો, એ તો પ્રાકૃત ધર્મ છે, પણ ડર ક્યાં સુધી લાગ્યો કે જ્યાં સુધી એ ડોકરીનો ભાવ હતો કે આ બાળક છે ત્યાં સુધી. આ પ્રાકૃત સદૃશા બીતા હતા એવી રીતે, લૌકિક બાળક બીતું એવી રીતે જ બીતા હતા, પણ ડોકરીનો ભાવ એમ થયો કે આપ તો ભગવાન છો, અસુરોને મારનારા છો, તો કે હવે બસ પૂરું થઈ ગયું, મારો તો આ પ્રાકૃત, આ તો અપ્રાકૃત ડર છે, પ્રાકૃત ડર નથી. પ્રાકૃત ડર હોત તો પછી ડરતો જ રહે, પણ આ તો અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ. એટલે દ્વારકેશજીએ કીધું છે પ્રાકૃત સદૃશા, પ્રાકૃત જેવા છે પણ અપ્રાકૃતા, છતાં પણ અપ્રાકૃત છે. તે જ તે નિખિલ ધર્મા, એ બધા જ ધર્મો તદરૂપમ તદાત્મક. અને બ્રહ્મસૂત્ર કહે છે કે લોકવત્તુ લીલા કેવલ્યમ. આ લોકવત લીલા કેવલ કરે છે ભગવાન, પણ લોકવત નથી, એ બરાબર જાણી લેવું જોઈએ. એટલે શાસ્ત્રમાં અવગત્ય. સીધા ઘણા કહે છે કે અમને તો જરાય મજા નથી આવતી, અમને તો બ્રહ્મસૂત્ર મજા ના આવે, અમને શાસ્ત્રાર્થ મજા ના આવે, અમને ગીતાજી મજા ના આવે, અમને તો બસ દસમ સ્કંદ એમાંય પાછું રાસ પંચાધ્યાયમાં જ મજા આવે. પછી એ રાસ પંચાધ્યાયની જો વાત કરે તો ભાઈ મુશ્કેલી મોટી ઊભી થાય છે, કારણ કે મને એવો પ્રશ્ન આવ્યો હતો કે આ બધું છોડો સોળસ ગ્રંથ ને એવું,
કાંઈક વેણુ ગીત ને યુગલ ગીત ને એવી કંઈક ચર્ચા કરો તો કંઈક રસ પ્રગટ થાય. મેં કીધું એવું કરવા જઈએ તો બધાને કૃષ્ણનો ક્યાંક વેમ થઈ જશે ને કોકને ગોપીનો વેમ થઈ જશે ને ક્યાંક બીજું પ્રકટ થઈ જશે. હા, આ રાસ બીજો પ્રકટ થાય છે. પછી જો આ સીધું આવું કરવા જાય છલાંગ તો કોકને ગોપીજનનો વેમ થઈ જાય છે, કોકને કૃષ્ણનો વેમ થઈ જાય છે, ને પછી ક્યાંક અલગ જ લીલા પ્રકટ થાય છે કે આપણે પોતે લીલા કરવા માંડીએ છીએ. લીલાનું ગાન કરવાને બદલે આપણે પોતે ક્યાંક લીલા વિહારી થઈ જાય છીએ. આ આપણી મોટી મુશ્કેલી છે. એટલે આ બ્રહ્મસૂત્ર બતાવે છે કે ભગવાનની લીલામાં લોકવત લાગે છે પણ લીલા કેવલ્યમ, લોકવત્તુ લીલા કેવલ્યમ. આ તો લીલા છે, આમાં ભગવાનની અંદર આવો કોઈ પ્રાકૃત ધર્મ હોઈ શકે નહીં. તો પ્રાકૃત ધર્મનો તો અનાશ્રય છે. ઇતિ ન્યાયાત. મેં કીધું બધાએ કોઈ શાસ્ત્ર ભણે કે ન ભણે, ગીતા ભાગવત ન જાણે, પણ એક સરોત્તમજીનો આ શ્લોક ભણી અને પછી ક્યાંક લીલાઓ જોવે તો કંઈક સમજી શકે ભાઈ પ્રાકૃત ધર્મ આની અંદર કંઈ છે જ નહીં. પ્રાકૃત બુદ્ધિ થઈ શકે એ આપણી કંઈક આપણી અંદર બુદ્ધિ છે એટલે આપણને એવું લાગી રહ્યું છે. ભગવાનનું જે આ એ લીલા છે એમાં કોઈ પ્રાકૃત બુદ્ધિ એ પ્રાકૃત ધર્મ છે જ નહીં. પણ પ્રાકૃત સદૃશાહ છે એટલે આમાં ભ્રમ એ બ્રહ્મ પ્રાકૃત જેવો એ બ્રહ્મ થઈ જાય છે. તે જ તે નિખિલ ધર્મ તદરૂપમ તદાત્મકમ લોકવત્તુ લીલા કેવલ્યમ ઇતિ ન્યાયાત ઇતિ અમુના પ્રકારેણ નિગમેન વેદેન પ્રતિપાદયિતુમ યોગ્યમ યત તત્ શુદ્ધમ યત તદોહો નિત્ય સંબંધ શુદ્ધ રૂપાકારકમ ઇતિ ધ્વનિ. અહીં આ પ્રકારથી નિગમ દ્વારા પ્રતિપાદિત યોગ્ય શુદ્ધ અને નિત્ય સંબંધ શુદ્ધ રૂપાકારકમ, અને તેનો જે નિત્ય સંબંધ છે એ શુદ્ધ રૂપ આકાર એ બ્રહ્મ સાથે છે એવો અહીં ધ્વનિ છે. એટલે શુદ્ધ સાકાર સ્વરૂપ સાથેનો એ નિત્ય સંબંધ એ છે. અને એ અહીં આ પ્રાકૃત ધર્માના આશ્રય ભગવાનનું સ્વરૂપ જે છે એનું પ્રતિપાદન થાય છે. શુદ્ધ છે, સાકાર છે, પણ અપ્રાકૃત ધર્મવાળું છે. એટલા માટે અહીં એવી રીતે વર્ણન પ્રાપ્ત થાય છે. એટલે બીજું કંઈ વિશેષ આની અંદર કંઈ નવું એ છે નહીં દ્વારકેશજીની ટીકાની અંદર. હવે આગળ કલિકાલતમશ્ચન. કરે નિગમ નિરૂપણ એમ તે સાકારની સ્તુતિ કરી જી. મહા કલિકાલાદિક દોષ પંડિતની દૃષ્ટિ તિમિર ભરીજી. મહિમા નવ જાણે જે તે કહીએ ખરા સુર અરીજી. મહાકલિકાલાદિક દોષ અને પંડિતની દૃષ્ટિ તિમિર ભરીજી. આ કલિકાલાદિક દોષને કારણે પંડિતની દૃષ્ટિ જે છે એ તિમિર ભરી અંધકારવાળી થઈ ગઈ છે. એટલે કલિકાલતમશ્ચન. અને એ ભગવાનનો આ મહિમા જે છે એ જાણતા નથી. એ કેવા છે? સુર અરીજી, એટલે અસુર છે. સુરના એટલે કે દેવતાઓના વિરોધી અસુર એવા છે. અસુર બુદ્ધિ છે એની અંદર. એ આ સ્વરૂપની મહિમાને જાણતા નથી. કલિકાલતમશ્ચન, કલિકાલના આ પ્રભાવને કારણે. મહાકલિકાલાદિક દોષ પંડિતની દ્રષ્ટિ તિમિર ભરીજી. ઘણા એમ કહે છે કે બધું જાણે છે છતાં આમ કેમ થાય છે? એનો જવાબ છે કલિકાલતમશ્ચનના. વિદ્વાન છે, જાણે છે, શાસ્ત્રજ્ઞ છે, છતાં પણ આવી ઊંધી બુદ્ધિ કેમ છે? કલિકાલતમશ્ચન દૃષ્ટિત્વાત વિદુષામપી. કઈ પ્રશ્ન છે? જે હરિરાયજીની જે ટીકા છે એમાં ત્રીજી પંક્તિ નથી સમજાતી. યદા પ્રકર્ષણ પુરુષોત્તમ સ્વરૂપેણ અકૃતા. અને એક પ્રાકૃતની અંદર, પ્રાકૃત એટલે શું એ વિશેષ રઘુનાથજીની ટીકાથી અને વલ્લભજીની ટીકાથી વિશેષ પ્રકાશ કરો એવી વિનંતી છે કે પ્રાકૃત એટલે શું? પ્રાકૃત છે બધે, પણ પ્રાકૃતનો પ્રાકૃત કેવી રીતે કહી શકાય? એટલે રઘુનાથજી અને ધર્મને જે અલગ પાડે છે પ્રાકૃત અને ધર્મ, રઘુનાથજીની ટીકામાં અને વલ્લભજીની ટીકામાં. પાંચમી ટીકા શ્રી વલ્લભજીની છે. એ બે ટીકા દ્વારા જે પ્રાકૃત ધર્મને સમજાવ્યો છે તો એ સમજાવવા વિનંતી. જે જરાય ઉતાવળ નથી. અમને એમાં તો 5 દિવસે એક શ્લોક કરવો છે.
હે 5 દિવસે એક હા. શ્લોક કરવો છે. આપણે કઈ ઉતાવ આપે ને? એકદમ શાંતિથી. શાંતિ હજી જ છે આનાથી શાંતિ બીજી તો સાથે 7 ટીકા લે આપણે કઈ મને કઈ વાંધો નથી. આ તો મેં કીધું અત્યારે પહેલા 3 રાખીએ. ના વાંધો નહીં, પણ આ સહેજ જે વધારે શબ્દને સ્પષ્ટીકરણ અમુક ટીકામાં આપ્યું છે. રઘુનાથજીની જોઈએ. હા, હા ષડભાવ વિકારા. હા રઘુનાથજી પ્રાકૃતા, પ્રાકૃત અને ધર્મને અલગ નથી પાડતા. રઘુનાથજી પણ વ્યાખ્યા કરે છે આ રીતે કે પ્રાકૃતા એટલે લૌકિકા, ये ધર્માહા, એટલે પ્રાકૃત લૌકિક જે ધર્મ જે છે એ પ્રાકૃત ધર્મ બતાવે છે. લૌકિક ધર્મ એટલે લોકમાં જે ધર્મ છે એ ધર્મ, તે ये ધર્માહા, જે ધર્મો પ્રાકૃત ધર્મો છે તે કેવા છે? કામ ક્રોધાદય. એટલે પ્રાકૃત અને ધર્મ અલગ નથી રઘુનાથજી પાડ્યા, પણ વ્યાખ્યા આ રીતે કરી છે કે પ્રાકૃતા ઇતિ લૌકિકા અને ये ધર્માહા કામ ક્રોધાદય. પ્રાકૃત ધર્મો એટલે ક્યાં ધર્મ? જે લૌકિક કામ ક્રોધાદિ જે છે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આદિ એવા જે પ્રાકૃત ધર્મો જે છે એ તાનના આશ્રય તે ન ભજતે, તેનો ત્યાં આશ્રય નથી. તે એનમ ન આશ્રયંતે ઇતિ વા નનુ સર્વધર્મ નિરાકરણાત કિમ નિર્ધર્મકમ તત નૈતિ આહુ અપ્રાકૃત. અપ્રાકૃત ભેગેન પદાર્થ દેવિદ્ય સ્વીકારાત ઈશ્વરે પ્રાકૃત ધર્મ નિષેધેપી અલૌકિક ધર્મવત્તમ અવિરુદ્ધમ. હવે પ્રાકૃત ધર્મ ત્યાં બિલકુલ નથી. આશ્રય તે ન ભજતે એટલે કે એને ત્યાં સ્વીકારવામાં આવતા નથી, ભગવાન એને આશ્રય આપતા નથી. તે એનમ ના આશ્રય, તે કેવી રીતે આ પ્રકારથી એ ત્યાં આશ્રિત પામતા? પ્રાકૃત ધર્મો ત્યાં છે જ નહીં, કામ ક્રોધાદિ એ ધર્મો ત્યાં નથી. હવે સર્વધર્મ નિરાકરણાત કિમ, હવે જો બધાય ધર્મ તમે અહીંયા છે નહીં એમ કહો છો તો ભગવાન નિર્ધર્મક છે એમ થઈ જશે. તો ભગવાનના કોઈ ધર્મ જ નથી, નિર્ધર્મક છે ભગવાન એમ થઈ જશે. જે માયાવાદીઓ નિર્ધર્મક કહે છે એવી રીતે એ નિર્ધર્મક થઈ જશે. ન ઇતિ આવું અપ્રાકૃત ઇતિ, તો એની માટે કહેવામાં આગળ આવશે અપ્રાકૃત ઇતિ, કારણ કે મોટા ભાગના બધી જ ટીકાઓમાં પ્રાકૃત ધર્માશ્રયમ એક સરખું જો વર્ણન છે, કોઈ વિશેષતા નથી. આપણે આ બધામાં એક જ સરખી રીતે બતાવવામાં આવ્યું છે. હવે અપ્રાકૃતિ પ્રાકૃત અપ્રાકૃત ભેદે ન પદાર્થ દ્વૈવિધ્ય સ્વીકારાત. હવે પ્રાકૃત ધર્મ નથી ને અપ્રાકૃત ધર્મ છે, આ બે પ્રકાર પદાર્થનો દ્વૈવિધ્ય સ્વીકાર કરવાથી ઈશ્વરે પ્રાકૃત ધર્મ નિષેધેપી અલૌકિક ધર્મવત્તમ અવિરુદ્ધમ. પણ ભગવાનની અંદર ભલે પ્રાકૃત ધર્મ નથી, કામ ક્રોધાદિ ધર્મ ભગવાનની અંદર નથી, છતાં પણ જે અપ્રાકૃત ધર્મ જે છે ભગવાનની અંદર રહે છે એની અંદર કોઈ પણ પ્રકારનો વિરોધ આવતો નથી. એટલે ભગવાનના અંદર પ્રાકૃત ધર્મ નથી પણ અપ્રાકૃત ધર્મ તો છે, રહી શકે છે. એમાં નિર્ધર્મક માનવાની કોઈ આવશ્યકતા નથી. ભગવાનને કોઈ ધર્મ જ નથી, એના કોઈ ધર્મ જ હોતા નથી એવું માનવાની કોઈ આવશ્યકતા નથી. પણ અપ્રાકૃત ધર્મ જે છે ત્યાં એ બધા જ પ્રાકૃત ધર્મનો નિષેધ હોવા છતાં પણ અલૌકિક ધર્મવત્વમ અવિરુદ્ધમ, અલૌકિક ધર્મ જે છે ત્યાં અવિરુદ્ધ છે, એનો કોઈ પણ પ્રકારનો વિરોધ આવતો નથી. અતો એટલે અપ્રાકૃતા એ નિખિલા સર્વે ધર્મા, અપ્રાકૃત જે બધા નિખિલ, બધા જ નિખિલા સર્વે બધા ધર્મો એ ક્યાં છે? ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય વગેરે જે ધર્મોનું વર્ણન છે, ઐશ્વર્યાદયો રૂપમ સ્વરૂપમ ચ યસ્ય, એવું અપ્રાકૃત જેનું સ્વરૂપ છે તે ઇતિ શબ્દ પ્રકારાર્થ. આવો ઇતિ શબ્દ અહીં પ્રકારાર્થ છે, એટલે કે આવા પ્રકારનું સ્વરૂપ જે છે. એવમ પ્રકારકમ યદ વસ્તુ, એવા પ્રકારનું જે સ્વરૂપ જે છે તત્ સૌમી ઇતિ અન્વય, એની અમે સ્તુતિ કરીએ છીએ, સ્તુતિ કરું છું એવો અહીં અન્વય થાય છે. તદેવ વિશિષ્યતે, પણ એની અંદર પણ વિશેષતા કે નિગમ ઇતિ. હવે નિગમની વ્યાખ્યા કરે છે કાંડત્રયાત્મકેપી વેદે પ્રતિપાદ્યમ નિર્ણયતવ્યમ. કાંડત્રયાત્મકેપી 3 કાંડ વેદની અંદર જે છે એ કર્મ જ્ઞાન અને ઉપાસના, એ 3 કાંડની અંદર જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, નિર્ણય કરવામાં આવ્યું છે, શુદ્ધમ નિર્મલમ, એવું શુદ્ધ નિર્મલ, સાકૃતિ આકૃત્યા વિગ્રહેણ સહિતમ ન તો અંતરા સ્વીકૃતમ પ્રતિપાદ્યમ નિર્ણયતવ્યમ. આ કાંડ ત્રય, આ 3 કાંડની અંદર જે સ્વરૂપનું પ્રતિપાદન નિર્ણય કરવામાં આવ્યો છે એવું શુદ્ધ નિર્મલ સ્વરૂપ
એ પણ પાછું નિરાકાર નથી, પણ આકૃતિવાળું વિગ્રહેણ સહિતમ, વિગ્રહ સ્વરૂપ, એ સ્વરૂપ સહિતનું, એ વિગ્રહ સહિતનું અને આકૃતિવાળું એ સ્વરૂપ છે. ન તો અંતરા સ્વીકૃતમ, એના સિવાય કોઈ નિરાકાર બ્રહ્મ અહીં સ્વીકારવામાં આવતો નથી. એટલે આખો પોતાનો મત, આપણો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જેને કહીએ છીએ, સાકાર બ્રહ્મવાદ જે કહીએ છીએ, એના સિવાય બીજા કોઈ સ્વરૂપને અમે સ્વીકારતા નથી. અમે શુદ્ધ સાકાર સ્વરૂપને જ સ્વીકારીએ છીએ, અને એ પાછું નિગમ પ્રતિપાદિત છે. ત્રણેય કાંડની અંદર જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ આ સ્વરૂપ એ છે. શ્રી હરિરાયજી આખી અલગ રીતે અહીં કીધું કે વેદ દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. હરિરાયજી કહે છે નિગમ એ વેદ પ્રતિપાદન કરી શક્યો નથી, એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એટલે એ શ્રી હરિરાયજીની દ્રષ્ટિ આખી એ ભાવ દ્રષ્ટિ છે. અને અહીં કહે છે કે ત્રણેય કાંડની અંદર આનો નિર્ણય કરવામાં આવ્યો છે, એવું જ આ સ્વરૂપ જે છે એની અમે સ્તુતિ કરીએ છીએ. શ્રી હરિરાયજી કહે છે કે પૂરું એ વર્ણન તો ત્યાં પણ પ્રાપ્ત નથી, એ તો ગોપીજનોના મુક્તિ જ નીકળ્યું છે. એટલે એ નિગમ તો એ છે, નિતરામ બોધન સામર્થ્ય વેદનું નથી. ને અહીં રઘુનાથજી એમાં આજ્ઞા કરે છે કે એ જે છે એ ત્રણેય કાંડની અંદર જે નિર્ણય કરવામાં આવ્યો છે એ સ્વરૂપ જ આ છે. ઓલી ભાવ દ્રષ્ટિ છે, આપનો એ વ્રજભક્તોના ભાવ વગેરેની જે દ્રષ્ટિ છે, અહીં શાસ્ત્રની દ્રષ્ટિ છે. એટલે પ્રાકૃત એટલે લૌકિક ધર્મ, કામ ક્રોધાદી જે ધર્મ છે એ પ્રાકૃત ધર્મ છે. એ અહીં રઘુનાથજીની ટીકામાં એ સ્પષ્ટ થાય છે. શ્રી વલ્લભજી જાયતે અસ્થિ વર્ધતે આદિ જે ઇત્યાદય ષડભાવ વિકારાસ, એ ષડભાવ વિકાર જે છે, જાયતે જન્મે છે, એ સ્થિત થાય છે, વધે છે વગેરે જે છે એ ષડભાવ વિકાર. અને પ્રાકૃત ધર્મને હજી સમજાવે છે કે પ્રાકૃત ધર્મ એ ષડભાવ વિકારવાળું ક્ષુત પીપાસાદ્ય, ક્ષુધા, પીપાસા, ભૂખ લાગવી, તરસ લાગવી, શ્રમ, નિંદ્રા, કામ આદિ તેષામ અનાશ્રયમ ન વિદ્યતે આશ્રય સ્થાનમ યત્ર. અનાશ્રયમ એટલે ન વિદ્યતે આશ્રય સ્થાનમ યત્ર તદ અનાશ્રયમ ઇતિ. આ રીતે સમાસનો વિગ્રહ કરીને સમજાવે છે. અનાશ્રયને ન વિદ્યતે આશ્રય સ્થાનમ યત્ર એટલે ક્ષુધા, પીપાસા આદિ, શ્રમ, નિંદ્રા, કામ, ષડભાવ વિકાર આદિ જે કંઈ પણ છે એ બધા પ્રાકૃત ધર્મ છે. એ સ્પષ્ટ થઈ ગયું છે, એ સમજાઈ જાય છે કે આ પ્રાકૃત ધર્મ છે. इति नया सप्तमी बहुव्रीहि के अन्यथा न आश्रयो अन्याश्रय अनाश्रयः न आश्रयो अनाश्रयः इति व्युत्पत्तौ पुल्लिंग निर्देश एव स्यात् अतः तेषाम अत्र आश्रयो न अस्ति इति. न आ रीते पण समासनो विग्रह થઈ શકે. ન આશ્રયો અનાશ્રયઃ અને ન વિદ્યતે આશ્રય સ્થાનમ યત્ર, એ પણ રીતે થઈ શકે. અને ન આશ્રયો અનાશ્રય કે જ્યાં એનો આશ્રય નથી, સ્થાન નથી, એને કોઈ સ્થાન નથી. આપણે એમ કહીએ છીએ એને કોઈ સ્થાન નથી, એટલે પ્રાકૃત ધર્મને ત્યાં કોઈ સ્થાન નથી, તો એ અનાશ્રય ઇતિ વ્યુત્પત્તૌ. અને અતઃ તેષામ, આ રીતે તેષામ અત્ર આશ્રયો ન અસ્તિ ઇતિ અર્થો જ્ઞેય. તેઓનો એટલે પ્રાકૃત ધર્મનો અત્ર અહીં કોઈ પણ આશ્રય નથી, એ અહીં સમજવું જોઈએ. પાણીની સૂત્ર વાર્તિક વગેરે પણ અહીં અદ્રુતાયામ અસંહિતમિતિ વાર્તિકે અસંહિતમિતિવદ અવ્યયી ભાવ સમાસઃ, એ આખી વ્યાકરણની વાત. અર્થાભાવે તેન, આ રીતે જો અર્થ કરીએ તો અર્થ અભાવે, તો આ રીતે પણ એક અર્થ થઈ શકે કે પ્રાકૃત ધર્મ અનાશ્રય છે તો પ્રાકૃત ધર્મ અભાવ આશ્રય. પ્રાકૃત ધર્મ અનાશ્રય એટલે પ્રાકૃત ધર્મ અભાવ આશ્રય.
અને વધારે કોમ્પ્લિકેટેડ બનશે, ઉલટા સમજાતો હશે તો પાછું કે અભાવાશ્રય. અભાવાશ્રય એટલે કે આશ્રય શું છે? પ્રાકૃત ધર્મનો આશ્રય નથી, પણ પ્રાકૃત ધર્મનો અભાવનો આશ્રય છે. જ્યાં પ્રાકૃત ધર્મનો અભાવ છે એનો આશ્રય, અને પ્રાકૃત ધર્મ અભાવાશ્રય અનાશ્રય. તો આ રીતે પણ એ લઈ શકાય છે. ઇતિ અર્થોજ્ઞેય, વાત એકને એક જ છે કે પ્રાકૃત કામ, ક્રોધ, લોભ, મોહ, વદ, વત્સર આદિ, જે ક્ષુત, પિપાસા આદિ, શ્રમ, નિંદ્રા આદિ, આ પ્રાકૃત ધર્મ ત્યાં બિલકુલ લેશ માત્ર ત્યાં છે નહીં. એ ભગવાનનો જે આ ષડભાવ વિકાર આદિ પણ એ ભગવાનના સ્વરૂપને લાગશે નહીં. જાયતે, અસ્થિ, વર્ધતે ઇત્યાદિ જે કંઈ ષડભાવ વિકાર છે એ પણ ભગવાનની અંદર નથી. પણ એને આપણે આમ પણ કહી શકશું કે પ્રાકૃત ધર્મનો અભાવનો આશ્રય છે. એટલે પ્રાકૃત ધર્મનો અભાવ જ્યાં હોય એવું આશ્રયવાળું જે સ્વરૂપ જે છે એ પ્રાકૃત ધર્મ અનાશ્રય છે. આગળ જોઈએ, વલ્લભજીની આખી ટીકા જોઈ લઈએ. આપણે શું વાંધો છે? નચ તદા નિર્ધર્મકમેવ સંપન્નમ. બધા એક જ વસ્તુ સ્પષ્ટ કહે છે કે જો તમે પ્રાકૃત ધર્મનો અનાશ્રય કહો છો તો પછી નિર્ધર્મકપણું તો આવી જ જાય છે, એવી શંકા થાય ને બધા એમ કહે છે એની શંકા ન આવે એટલા માટે ગુસાઈજી આગળ કહે છે કે ભાઈ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઇતિ. અપ્રાકૃત ધર્મવાળા એ છે, અપ્રાકૃત અખિલ ધર્મ એની અંદર રહેલા છે. પ્રાકૃત ધર્મ નથી પણ નિર્ધર્મકપણું પણ નથી, પણ અહીંયા ધર્મ નથી એવું પણ નથી, પણ ધર્મ છે બધા અપ્રાકૃત છે. અત આવું એટલે કહેવામાં આવે છે અપ્રાકૃતિ. અપ્રાકૃતા તયેવ પૂર્વોક્તા નિખિલા ધર્મ તદરૂપમ. અત્ર ધર્મધર્મિણો અભેદાત તથા નિરૂપણમ અભેદસ્તુ રસો વૈશ. સર્વકામ સર્વગંધ છાંદોગ્યોપનિષદ તૈત્રીયોપનિષદ રસો વૈશ ઇત્યાદિ પ્રમાણ સિદ્ધ. ધર્માણામ ભિન્નત્વેન અપ્રાકૃતત્વે